વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો સુરતના વરાછામાં ચોટા બજારમાં કરાયેલા દબાણોને દૂર કરવાની માંગ ઉઠી છે। પૂર્વ ભાજપ શહેર પ્રમુખ નીતિન ભજીયાવાળાએ મેયરને આ મુદ્દે રજૂઆત કરી છે। રસ્તા પરની લારીઓને કારણે ટ્રાફિક થતો હોવાની ફરિયાદ કરવામાં આવી છે। વારંવાર દબાણ હટાવવાની રજૂઆત કરવામાં આવી છે અને છતાંય તંત્ર આંખ આડા કાન કરે છે। દબાણને કારણે એમ્બ્યુલન્સને પણ જવાનો રસ્તો નથી મળતો। રીતે દબાણ થઈ રહ્યું છે તેને લઈને ફરી એક વખત અવાજ ઉઠાવ્યો છે। સુરત ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન ભજીયાવાલાએ ફરી એક વખત સુરતના આ વખતે મેયરને પત્ર લખીને આ દબાણ કાયમી રીતે દૂર થાય તે પ્રકારની માંગ કરી છે। જો વરાછામાં તાત્કાલિક ધોરણે દબાણ દૂર થતા હોય રસ્તા પરના તો વર્ષો જૂના ચૌટાના શા માટે નહીં, આ પ્રકારનો પ્રશ્ન ઉઠાવીને હાલ જે માંગ કરી છે કે આનો નિરાકરણ લાવવામાં આવે। આપણી સાથે નીતિન કાકા જોડાયા છે, નીતિનભાઈ ભજીયાવાલા, તેમની સાથે વાત કરીશું। નીતિનભાઈ, કઈ રીતની રજૂઆત ને શું માંગ? બિલકુલ, હું વર્ષોથી આ અંગેની રજૂઆતો કરું છું। મારો મુખ્ય ઉદ્દેશ જૂનું સુરત કોટ વિસ્તાર જે કહેવાય એમાં જે લોકો રહે છે એ જે રીતે અહીંયાથી મકાનો વેચીને બીજે શિફ્ટ થાય છે એની મૂળ સમસ્યાઓ મેં જાણી છે, કારણ કે આ વિસ્તારમાં હું નગરસેવક પર રહી ચૂક્યો છું। ખાસ કરીને અહીંયા દબાણો અને પાર્કિંગની જે મોટી સમસ્યા છે અને સ્વચ્છતાની સમસ્યા, એને કારણે લોકો કંટાળીને બીજે રહેવા અહીંયાથી ચાલ્યા જાય છે। તો એ અંગેની વારંવાર હું રજૂઆતો કરતો હોઉં છું, પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે મારી રજૂઆત પછી સમસ્યાના અંત આવવાના બદલામાં સમસ્યા વધતી જાય છે। હું મારી ફરજ નિભાવું છું, તંત્ર એની ફરજ નિભાવે છે કે નથી નિભાવતું એ મને બહુ ખબર પડતી નથી, પરંતુ તંત્ર પણ જો પોતાની રીતે ફરજ નિભાવે, જેમ વરાછામાં તો કરવું જ પડે, કારણ કે ત્યાંની પ્રજા જાગૃત છે, ત્યાંની પ્રજા લડાયક છે, ત્યાંના ધારાસભ્ય લડાયક છે। જો નહીં કરે તો હવાર પાડી નાખે અધિકારીઓની પણ। જયારે અહીંયા આગળ વસ્તુ મૂળ સુરતી એ એક તો લડાયક મિજાજનો નથી, એટલે પોતાની રીતે રજૂઆતો કરે છે, પણ પછી કોઈ કામ નહીં કરે તો કઈ નહીં કે ભાઈ ચાલો હવે આપણે જેમ જીવીએ। એટલે મને લાગે છે કે અહીંયા વોલ સિટીની પ્રત્યે કોઈનું ધ્યાન દેતું નથી। પણ એક વાત નહીં ભૂલવી જોઈએ કે સુરતનો જે કંઈ વિકાસ થયો છે એ વોલ સિટીના લોકોને લીધે ને વોલ સિટીને લીધે જ થયો છે। વોલ સિટીના લોકોએ પણ વેરા ભર્યા છે અને હજી પણ ભરતા જાય છે, એક રૂપિયો કોઈ ઓછું નથી ભરતું। તો એમને સુવિધા કેમ ન આપી? ભાઈ દરેક વખતે એમ કે વોલ સિટીમાં જગ્યાઓનો અભાવ છે, તો અમે તો કોઈ ઓડિટોરિયમ માંગતા નથી, અમે કોઈ અહીંયા આગળ રમતગમતનું મેદાન માંગતા નથી। અમારી વાત એ છે કે ભાઈ અહીંયા મલ્ટીલેયર પાર્કિંગો મેક્સિમમ તમે બનાવો, જેથી પાર્કિંગની સમસ્યા હલ થાય અને દબાણ ખસેડો। જે રીતે નજીકમાં 100 વર્ષ જૂની હોસ્પિટલ પણ આવી છે, એની એમ્બ્યુલન્સ હતી એ પણ બંધ થવાની કગાર પર છે, એટલે કેટલો ગંભીર પ્રશ્ન બની ચૂક્યો છે અને કેટલી વાર રજૂઆત કરી અને હજુ સુધી પ્રશ્ન નથીનું નિરાકરણ આવતું। આ હોસ્પિટલ બંધ થાય ને એ દરેક રાજકારણી માટે શરમજનક વસ્તુ કહેવાય, અને મારે એમાં યાદીમાં મારું નામ નથી લખાવવું, એટલે હું વારંવાર રજૂઆતો કરું છું કે ભાઈ આટલી પ્રખ્યાત હોસ્પિટલ, લોકો માટે આશીર્વાદરૂપ હોસ્પિટલ, એ જો આવી બેદરકારીને કારણે બંધ થતી હોય અને આપણે કંઈ નહીં કરી શકીએ, કમસે કમ જે દિવસે હોસ્પિટલ બંધ થશે ત્યારે હું એટલો તો આત્મસંતોષ માનીશ કે હું આ હોસ્પિટલ માટે લડેલો એને ચાલુ રાખવા માટે। એટલે બાકીના લોકોની એમાં મારે નામ નથી લખાવવું। ને મેં કીધું ને કે ઇતિહાસ લડાયકોના જ લખાય, કોઈ ચીટરોના ઇતિહાસ લખાતા નથી। મેયરની હારે પત્ર લખીને રજૂઆત કરી છે, કોઈ વાતચીત થઈ એને કોઈ આશ્વાસન મળ્યું છે? કઈ રીતનું શું કીધું? નહીં, હજી તો મેં કાલે જ પત્ર લખ્યો, મેં પણ લખ્યો છે, સુરત જનરલ હોસ્પિટલના પ્રમુખે પણ લખ્યો છે। અગાઉ પણ સુરત જનરલ હોસ્પિટલના પ્રમુખે માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પત્ર લખેલ હતો, અને એમાં એને લખેલું કે હું આશા રાખું છું કે અમને તો તંત્ર નથી ગાંઠતું, આપ ગૃહમંત્રી છો, આપના તાબામાં તંત્ર છે, આપનું તો સાંભળશે જ। તો મારે દુઃખ સાથે કહેવું પડે કે કદાચ હર્ષભાઈએ સૂચના તો આપી જ હશે તંત્રએ, પણ એમને પણ ગાંઠતું હોય આ તંત્ર એવું મને નથી લાગતું। આખરી એક સવાલ, કેટલું ગંભીર કહી શકાય? લોકો અવર જવર નથી અહીંયા કરી શકતા કે નથી હોસ્પિટલની એમ્બ્યુલન્સ અવર જવર થઈ શકતી, તો આનું નિરાકરણ આવી શકે એવી પરિસ્થિતિમાં હજુ પણ દેખાય છે આપને? મને નથી લાગતું કે તંત્ર આમાં કઈ આગળ કામ કરી। દુઃખ એક જ વાતનું છે કે જે લોકો દબાણ કરે છે ગેરકાયદેસર છે, અમે જે લોકો અહીંયા રહીએ છીએ કાયદેસર અમે રહીએ છીએ, તે છતાંય અમારે કંટાળીને અહીંયાથી ભાગવું પડે અને બીજે રહેવા જવું પડે, એ ખૂબ શરમજનક છે।
બિલકુલ આ હતા નીતિનભાઈ ભજીયાવાલા. વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ જેસીની તેસી જ જોવા મળી રહી છે. ચૌટાની અંદર જે રીતે ગેરકાયદેસર દબાણો ઉભા થયા છે તેને લઈને 100 વર્ષ જૂની જે સુરત જનરલ હોસ્પિટલ આવી છે તે પણ બંધ થવાની કગાર ઉપર આવી ચૂકી છે અને આને લઈને અગાઉ ગૃહમંત્રીને પણ રજૂઆત કરી ચૂક્યા છે, છતાં પરિસ્થિતિ જેસીની તેસી જોવા મળી રહી છે. તેને લઈને હવે આ કાયમી નિરાકરણ આવે તેને લઈને ફરી એક વખત આ અવાજનો સૂર ઉભો થયો છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.